જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશો? તો જો અત્યારે હું ફ્રી થઈને બહાર આવી ગઈ છું. તો આજે થઈ હતા ને, આજે ગયા હતા ઉપલેટા. આજે સવારમાં હું કઈ વ્લોગ ઉતારી શકી નથી. એને ઉપલેટા કામ હતું, ઉપલેટા ગયા હતા. હજી હમણાં આવ્યા. અને સવારમાં અમારે જે હાલનો છેવડો અને પૂરી બાકી હતી એ મેં ને મમ્મીએ બે થઈને સવારમાં બનાવી લીધા. તો જો હવે જઈ અત્યારે ક્યાં છે, આ બાજુ આવ્યા છે વાડી માટો મારવા. હાલો આપણે પણ જઈએ. શું કરે છે આપણે જોઈ આવે. તો જો એ બહાર આવી ગયા છે. તો જય અમે અહીંયા શું કરો? જય શ્રી કૃષ્ણ. હા, બકાલાને ક્યારો સાફ કરું. એવું છે? ઘર છે હા, ઉપાડ્યું હે મસ્ત બની જાય ને પછી એક દી વાવી દઈ. હા, આજે અમારું કામ પૂરું થઈ ગયું. ઉપલેટા ગયા હતા તો આજે છે ને એક અમે હતા ખાઈને સવારમાં. તો મેં ને મમ્મીએ બે છે ને પૂરી ને છેવડો બે બનાવી લીધા. હજી બાકી હા મેમ, આ જો ને મેં તમને કીધું તું કાલે કે અમારે એ વસ્તુ બાકી છે. એટલું બધું ખા હે કોણ બનાવે છે? અમે છો ને ખાવા વાળા. અમે છો, ભાઈ છો, હું છું, મમ્મી છે અને વળી કોક આવશે તો બીજું ઈ ખાય. એ તો લાગે હવે ખાઈટામાં આવે છે. કાલે રોટલો સાંભળશે દઈ. ઈ તો એમ જ હોય, રોટલો સાંભળે. હાલો હું ખડું પાલો, થોડુંક છે. તો જો જઈ ખડું પડે અને હું જો અહીંયા ગલકાનો વેલો છે. આજે એમાં કેવડું મોટું ગલકું થઈ ગયું છે. તો જો એક અહીંયા છે અને એક અહીંયા છે. હો જો ઈ બે એવડા થઈ ગયા છે. મારે એકલીનું શાક તો થઈ જાય એમાં, હે ને જઈ? એમાંથી મારે એકલીનું ખાઈ થાય ને શાક. એવું કાન અરે એકલીનું થઈ જાય. અમારે હાટું નું બનાવે. હો જો આટલું ખડ છે ને એટલું ઉપાડ લેવું અને એમાંથી એટલું તો ઉપાડ કીધું છે જયે. હવે આ ખેતરમાં પણ સોયાબીન રેખા ફેડ્યું છે. તો આમાં તને હાયરું રેખા ફેડી છે. ભાઈ પણ આવી ગયા છે બહાર. ભાઈ અમે આ ખાવ કરો હે ને અર્થિંગ ઝટકાએ તો હવે બહુ કરી. જ્યારે હવે ક્યારે ઝટકો થઈને જ બેઠા હોય. હા, હજી નથી હાલતો હરખો. ઝટકો ને જો છોટ આવ્યો ને એ દી પછી તમે મારો ઝટકા ને હાવ ભૂલી જવાના છો. ઝટકો હાલો એ હમું કરે ઝટકો. હું હમણાં હલકા ગલકા કરતી હતી ને તો અંદર મમ્મી સાંભળી ગયા. એ કે ઉતાર લે, હાલો સાંજે શાક બનાવે. મમ્મી સાંજે શાક બનાવું? હા. ગલકા હવે અંદર ગલકા સાંભળી ગયા તો એ કે ઉતાર લો સાંજે શાક કરજો. તો જે હાલો ઉતાર દો, હલકું ઉતાર દો. હારે ને હું એવું ન્યા પૂગી ના હોઉં. અમે જેને ખાવું એ ઉતાર. હાલો હું ઉતાર લો. ઉતાર લે બારી ઉપર ચડી. પડવાની હોય ને શાક નાખી લે. એમાં મીઠા છે આનું ખબર નહીં. તો જો ઉપર ચડીને
ઉતારી લીધું છે ગલકું. તો હવે અમારે સાંજે શું ખાવાનું? તમારે આજ ખાવાનું ગલકાનું છે. વેલકમ. તો અમે તમને રીંગણા બટેકાનું શાક કરી દઉં. એ હાલ મને કે જઈ હાથથી ન સડાય, હું સડીને આભડી લીધું ને એમ છે તે ગિરનારની વાંદરી છે. આજ ખબર પડી. ઈ તો હું શું જ. હાલો હવે મેં ગલકા પણ ઉતારી લીધા છે અને મમ્મી વયા ગયા અંદર ગલકા લઈને. હવે એ બનાવી નાખશે શાક અને હું હવે જઈને થોડીક હેલ્પ કઢાવી દઉં એટલે ફટાફટ ઉપડી જાય બધું ખડ. તો જઈ અમે આજ સવારમાં હતા ને આપણી ઘરે આવ્યા હતા મહેમાન. કોણ? ભીમાભાઈ કલાકાર. ઓહો, ભીમસીભાઈ નંદાણી. ભીમસિંહભાઈ નંદાણીયા. એ રોકાણો ને અમારા મહીન છોકરા આવ્યો હતો. માહિયા. માસિયા લાવ્યો હતો તમારો. આજ ક્યાં પ્રોગ્રામ હે ને? એને સાંજે છે ભાઈ, સાંજે ઈચ્છા થાય કે હું હવે સાંજે આવીશ. ક્યાં છે પ્રોગ્રામ? કદાચ તો શીખલોદરા છે. શીખલોદરા. તો પાછો આવી છે. સાંજે આવશે તો એમ. હા, આમાં એને કામ છે ને અમારું, એટલે કે ઈચ્છા થાય કે સાંજે આવી એમ. હા, હું મેં છે ને અહીંયા આજુબાજુમાં પ્રોગ્રામ હોય એટલે અહીંયા આવે મને ફોન કરી દે કે આજે સાંજે ડેલો ખુલ્લો રાખી દઉં, કૂતરા બાંધી દઉં. આવું આજે આવ્યો ને સારે એમ જ કહે કે તમારા આરુને બાંધી દો. પછી આવે એ પ્રોગ્રામમાંથી 1-1:30 વાગે ત્યાં સુધી મને જગાવે. આજ તો એમ કહેતા હતા 11-11:30 આવતા રહે. આજે શનિવાર છે ને તો ના કાકો સવારે છે ને હું હશે ના જવાનું. લઈ લે જવા. ભાઈ તો અત્યારે થશે ને હાહરા નાખે. જયસિંહ. હા, રેસિંગા. તો જો અમારું બધું ફળ ઉપડી ગયું છે અને જો હવે થઈ છે ને હારીને ભેગું કરે છે અને બધું એક જ જગ્યાએ નાખે છે. તો જો અહીંથી તઠેક વાહ સુધી ઉપાડી લીધું ખડ. જો હવે થઈ બધું ભેગું કરે છે ખડ. હા, ઉપાડી ખાવો કે ઉપાડાવું, હેલ્પ કરાવું ખડ? થોડું ત્યાં તો જો એ ના પાડે છે કે હું નાખી દે. નાખે છે. અમે આવડા જે ક્યારો કર્યો છે તો એ પણ હમણાં સુકાઈ ગયો છે. હવે હાથમ આઠમ છે હમણાં 2 દિવસ, તો હાથમ આઠમ થઈ જાય ને પછી એમાં બધું બકાલું મૂકી દઈશું અને એમાં તો ટમેટા ને રીંગણા ને ભીંડો ને કુવાની એવું બધું છે બકાલું. એવું બધું બકાલું વાવી દેવું ક્યારામાં. હવે જો એ પણ હાવ સુકાઈ ગયો છે ક્યારો અને આટલું છે એવડી ભાઈએ ખરીદ્યું હતું વતન. તો તમારે બધા હરાઈ ગયા હાથરા સાફ રેડી. ઓકે, હાલ હવે બધા થઈ ગયા સાફ. હવે થઈ જાય છે હાથ ધોવા. હાલો હું પણ હાથ ધોઈ આવું. હાથમાં કડવો હા આવે એટલે હું આગળ વતન હાથ ધોઈ નાખું. હા આવે છે અહીંથી આપણે ઉપાડ્યું ને. હાલો હું પણ હાથ ધોઈ નાખું. હવે મેં પણ હાથ ધોઈ નાખ્યા છે. જઈ આમાં સેવાળ આટલો બધો છે ને આપણે એક દી કાઢ નાખવો ને હારોથી ઊંડો ધોઈ નાખવો. કોને
હવે ક્યાં જાવ તમે? આ તમારો તો જો અમારું સોયાબીન પણ ઉગી ગયું છે, તો હાયરું પણ એવી થઈ ગઈ છે. હું કેમ અહીંયા એટલામાં દવા છાંટી દેવાનું ખરો. હા મકાન અંદર હરપ ને એવું પાડું રહે તો ખબર ન પડે ને. સીબડા લીંબુડી ડટાઈ એટલે તો કઉ છું, અને ખડ ની દવા છાંટવી પડે એમ. અને કાલે સાફ કરી નાખ હા લીંબુડી. હા ઢોકળો થઈ ગયો એમ તો જો ખડ. રીંગણીના છોડવા મોટા મોટા થઈ ગયા ને, જે કેવડા મોટા મોટા થઈ ગયા. વાવ દેવાનું. રેતીના ઢગલા ઉપર ચડે. અમે તું તો ગમે ત્યાં ચડી હમણાં નથી માં બારી ગયેલ તો ચડી જાઓ. જો હું ચડી ગઈ ઉપર. અમારે આવું હોય તો આવી જાઓ. અહીંયા મજા આવે હો, પણ પવન ખાવાની એટલા ઉપર આવે પવન. પવન ખાવાની તો મજા આવે, પણ વિશાખા ભાઈએ કેમ હાઈ રહ્યો હે રેતી. ગાડી હારી તો અને ઉપર ચડીને બેસી ગયા હતા. હું અહીંથી ઉતરી ગઈ છું હેઠી. અમારે આવડિયા બાજુ રહેતી છે અને આ બાજુ રહેતી છે. તો જો આરું પણ આવી ગયો ઉપર. હું અહીં ઉતરી એટલે હું આવ્યો અહીંયા. હાલો 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 ઉતરો 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 ચાલ. તો જે વળી પણ બાર કોણ બેઠું છે? એ અમરી કોઈ ને અડધા. તો જો અમારી ના આવી ગયા છે અમરી ફૂઈ અને અર્જનભાઈ બે આવી ગયા છે. તારો વિડિયો ઉતારો. અમરી ફૂઈ છે અને અર્જનભાઈ છે. હું હાલે અમરી ફૂઈ? અરે મજા તો કે તો જો આજ આવી ગયા છે. ભૈયા પણ તમે આજે અહીંયા હું આવ્યા? કામ હતું કે બસ આટો મારવા સોયાબીન ઠેક સોયાબીન માટો મારવા? હોલ હવે હાતમ કરીને જાજો. હા કરીને જાવ બીજા હોય રાંધેલ તો ત્યાર છે. હા બધું થઈ તો ગયું છે એટલે તક હવે હાતમ કરીને જાજો. હાલો હવે ફૂઈ ને મમ્મી બેના બેઠા છે બહાર. હું આવી ગઈ અંદર. તો જઈ હું ફૂઈને મળી આવી. અમારી ફૂઈ આવ્યા હતા ને. તો હાલો આજ માટે એટલું જ. મળીએ પાછા વ્લોગમાં. ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.